सौ मित्रों से सोमनाथ ओम नमः शिवाय। प्रिय मित्रों, तुम्हारा दिन शुभ रहे, मंगलमय रहे, शुभकामना। હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। હવે તારીખ છે 9/5/2026 શનિવાર, વૈશાખ વદ સાતમ તિથિ છે। આજના દિવસને કાલાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે। ધનિષ્ઠા મડા પંચક પણ છે। આજે રાત્રે 11:22 થી શરૂ થાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે સાતમ। આ સાતમ તિથિ આજે બપોરે 2:03 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની આઠમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે શ્રવણ નક્ષત્ર। આજે રાત્રે 11:25 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ધનિષ્ઠા નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુકલ યોગ। આજે મળસ્કે 2:30 શરૂ થઈ, આવતીકાલે મળસ્કે 2:36 પૂર્ણ થઈ જાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ કરણ। આજે મળસ્કે 1:17 શરૂ થાય છે અને બપોરે 2:03 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલક કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર રાશિ અક્ષર આવે છે અને જો મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે। આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ મકર ગણાશે। આ મકર રાશિ 10 તારીખે બપોરે 12:13 પૂરું થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે। મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલા આજનું શુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે। આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ વેપાર વ્યવસાય માટે જરૂરી છે, આજે કોઈ ડિલિવરી થયો હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, આજે કોઈ વિદેશમાં જરૂરી છે, આજે કોઈને નવા કાર્યનો આરંભ કરવા ખરીદી કરવા જઈ રહ્યો છે, તે બધાને મારી ઘણી ઘણી શુભકામના। આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળી રહ્યા છો તો સવારમાં ઉઠી આજનું શુકન કરી લો અને શુકન કર્યા પછી નીકળો તો સારી સફળતા મળી શકે છે। એમ તો આજે તમે ઘરેથી નીકળો છો તો ઘરમાં વડીલ વૃદ્ધ વ્યક્તિ જે હોય તેને વંદન કરીને નીકળો। દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો। આજે શનિવાર છે, આજે ભિક્ષુકને ભોજન કરાવો, દાન દક્ષિણા આપો, લોકોને દવા વગેરેની સગવડતા કરી આપો, નવ વસ્ત્ર પાત્રનું દાન કરી શકો છો, જેનાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે। આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે, જે આપણે જોઈ લઈએ। આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સવારે સમય શુભ રહેશે। તે જ રીતે બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। આ તો થયો આજના શનિવારના દિવસે શુભ સમયનો વાર। પણ આજે તો મિત્રો એકદમ બિલકુલ મધ્યમ દિવસ છે, સામાન્ય દિવસ છે। આજે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી। ન કોઈ કાર્યનો આરંભ કરશો, ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો। આજના દિવસે કરશું આજે તો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે આજે રાત્રે 11:25 સુધીમાં, તો 15 દિવસમાં મળીને બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે। આજના દિવસે જો આજે રાત્રે 11:25 થી લઈ આવતીકાલે આખો દિવસ ને બીજે દિવસે સવારે મળસ્કે 50 સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય છે તો 11 કલાકમાં મળી શકે, 11 દિવસમાં મળી શકે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે। આજે કરશું આજનો સંકલ્પ। આજે કોઈ યોગ્ય દિવસ નથી કોઈ કાર્ય કરવા માટે, બને ત્યાં સુધી અનિવાર્ય સંજોગોમાં કરવું પડે તો આપણી ચેનલ પર જઈ, યોગ્ય અષ્ટ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈને જોઈને કરી શકો છો। શુકન કરીને પછી જાઓ તો કાર્યમાં સારી સફળતા મળશે। આજે કરશું આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈને। અદ્યતન માસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે કૃષ્ણ પક્ષે સપ્તમ્યામ અંતર્ગત અષ્ટમ્યાયામ મંદવા સંવિતાયામ તમારી પૂજા પતે તે પહેલા તમે જે આ સંકલ્પ કરો છો એનું બહુ જ મહત્વ છે મિત્રો। સંકલ્પ કર્યો છો એટલે કાર્ય સિદ્ધ થાય છે, થોડી વાર લાગે છે પણ રિઝલ્ટ 100% મળતું હોય છે। આ સંકલ્પ પૂર્ણ થાય તમારો એટલે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એનું નામ લખી મને યુટ્યુબ ઉપર મેસેજ કરી દો, હું ભગવાનને તમારા માટે પ્રાર્થના કરીને લાઈક મોકલાવીશ। હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો। તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું। પછી બોલવાનું છે અહમ, મમ,
आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जे लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य
દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.